છુપાયેલા છે, પરંતુ માતા પિતા જેટલું ધ્યાન દેશે એટલું જ બાળક એનું આગળ વધશે. હવે અહીં જે નાટ્ય રૂપાંતરણના પાત્રો છે એ તમને હું મૌખિક જણાવી દઉં. આ નાટ્યમાં શિક્ષક તરીકે પ્રભુજી રામાજી ગોહિલ હશે, એ પ્રભુ સર હશે. પછી બીજામાં મહાવીરસિંહ હશે. અને વાલીઓ અને વિદ્યાર્થીઓની વાત કરું તો એક વાલી છે અહીં નાટ્ય પાત્રમાં જે ભણેલા ગણેલા છે અને તેના બાળક ઉપર પૂરતું ધ્યાન આપે છે. એનું પાત્ર ભજવશે અંજનાબા જસરાજસિંહ યાદવ અને તેમનો પુત્ર દિવ્યમસિંહ જસરાજસિંહ યાદવ. બીજા વાલી છે જે ભણેલા ગણેલા તો છે, પરંતુ તેઓ બાળક ઉપર એટલું ધ્યાન નથી આપતા. એનું પાત્ર ભજવશે ભાવનાબા વિનોદસિંહ ગોહિલ વણોલ અને તેમનો પુત્ર અંશસિંહ વિનોદસિંહ વણોલ. હવે ત્રીજા વાલી છે જે પોતે તો અભણ છે, પરંતુ બાળક ઉપર પોતાની સૂઝબૂઝ પ્રમાણે ધ્યાન આપે છે. એનું પાત્ર ભજવે છે પ્રેમીલાબા દિનેશસિંહ બારડ અને તેમનો પુત્ર છે યુક્તિબા દિનેશસિંહ બારડ. હવે ચોથા વાલી છે જે પોતે પણ અભણ છે અને બાળક પર પણ એટલું ધ્યાન નથી આપતા. એ પાત્ર ભજવશે ભાવનાબા ભરતસિંહ લોડાણી અને આરાધ્યાબા ભરતસિંહ લોડાણી. મિત્રો, શાંતિથી હવે વધારે કંઈ ન કહેતા આ નાટ્યને આપ સૌ શાંતિથી નિહાળજો અને સમજજો. આનાથી ઘણું બધું તમને સમજવા મળશે. શાળાનો પ્રથમ દિવસ. બાળકો તથા માતાઓ શાંતિ જાળવજો. ખાસ તમારા માટે છે, ખાસ આ નાટ્ય રૂપાંતરણ તમારા માટે જ છે. શાળાનો પહેલો દિવસ. ઓહો મહાવીર સર, આજે તો ચમકો છો, શું વાત છે? આજે અમારી સમાજમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન છે, એટલે જ. ચલો, હવે અમારી શાળાના અહીં 4 વિદ્યાર્થીઓ છે. આ 4 વિદ્યાર્થીઓ બહુ અલગ અલગ છે. અમુક બહુ શાંત છે, અમુક બહુ હોશિયાર છે, અમુક બહુ મસ્તીવાળું છે, અમુક જે છે આખો દિવસ મોબાઈલ, રીલ્સ, ઇન્સ્ટાગ્રામ એવી વાતો કરે છે. અમુકને એમ છે કે અમને તો રજા જ જોઈએ સાહેબ, આ ભણવાનું ન હોય કે અમારા ઘરે કહેતા જ નથી કે ભણો, ધંધે જ બેસવાનું છે. હવે આવું બધું અમે વિવિધ અલગ અલગ સ્ટુડન્ટ જોયા અને અમને હવે એમ થાય છે મહાવીર સર કંઈક તો આપણે કરવું પડશે આ લોકો માટે. હા, સાચી વાત છે સર, કંઈક તો કરવું જોશે. મને લાગે છે કે આ ખાલી બાળકોનું જ નહીં, પણ તેમના ઘરે કેવી રીતે બધું ચાલે છે એનું પણ છે. તો અગર ઘરે કેવું ચાલે છે એના ઉપર હોય તો આપણે પેરેન્ટ્સ ટીચર મીટિંગ એટલે કે વાલી મીટિંગ રાખી દઈએ તો આપણને ખબર પડે કે આખો દિવસ બાળકો કરે શું છે. આ બાળકો 6 કલાક આપણી સાથે હોય છે, બાકીના બધા કલાક તો ઘરે હોય છે. તો ઘરે તેઓ કરે શું છે આપણે તે જાણવું પડશે. તો કાલે જ રાખી દઈએ આપણે વાલી મીટિંગ, એમાં શું છે. તો ચલો હવે નેક્સ્ટ બીજો દિવસ કાલે જે હશે તે વાલી મીટિંગ દિવસ હશે. શાંતિથી જોજો, બીજો દિવસ ચાલુ થઈ રહ્યો છે. અહીંયાથી જ બધું શીખવા મળશે. આ ખરેખર નાટક તો છે જ, પણ આપણા બધાના ઘરની કોઈક ને કોઈક વાત આમાં છુપાયેલી જોવા મળશે તમને. શાળાનો બીજો દિવસ. ઓહો, કેવો આજે સરસ દિવસ છે. આપણી શાળાના તમામ વિદ્યાર્થીઓ
તથા તેમના વાલીઓ અહીં ઉપસ્થિત છે, તો આપણે મહાવીર સર હવે આ લોકોની એક એક 1 બાય 1 આપણે પેરેન્ટ્સ મીટિંગ લઈ લઈએ અને જોઈ લઈએ. સર્વપ્રથમ જે ભણેલા ગણેલા છે અને ધ્યાન આપે છે એવા દિવ્યમસિંહ જસરાજસિંહ યાદવ વિદ્યાર્થી તથા તેમના માતાશ્રી જે છે તે પધારે. નમસ્તે મેડમ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ દિવ્યમ, કેમ છો બેટા? અચ્છા, હવે ભણવામાં ખૂબ જ સરસ છે અંજનાબેન તમારો દીકરો. હોમવર્ક પણ સરસ કરી આવે છે, હાજરી પણ સારી છે. અમે જાણવા માંગીએ છીએ કે આ ડેલી આખો દિવસ ઘરે કરે શું છે કે જેનાથી આનામાં આવી સારી સારી ટેવ છે અને આનું વર્તન પણ ખૂબ સરસ છે બેન. હા સર, અમને પણ લાગે છે કે આ વખતે અમને ઘણું સારું પરિણામ મળ્યું છે. કહેવાય છે ને કે નાના બાળકોને જે પણ શીખવાડીએ એ બહુ જલ્દી શીખી જાય છે. તો હવે જેમ કે દિવ્યમ પહેલા ધોરણમાં આવ્યો, તો આ વર્ષે અમે એને હેબિટ ડેવલપ કરવા ઉપર, એની આદતો વિકસાવવા ઉપર ધ્યાન આપ્યું છે કે દિનચર્યામાં એણે હવે શું કરવાનું છે. ધીમે ધીમે ઉંમર થાય છે તો ભણવાનું છે, સાથે રમતગમત છે, બીજું બધું પણ છે. તો પહેલા ધોરણની શરૂઆતથી અમે પ્રયત્ન કર્યો કે એને જ શીખવાડીએ કે સવારે ઉઠીને એણે તૈયાર થવાનું છે, પ્રાર્થના કરીને શાળાએ જવાનું છે, આવીને જમવા કરવાનું, પછી ફ્રી ટાઈમ, પછી પાછો હોમવર્કનો ટાઈમ છે તો એ જાતે જ તૈયાર થઈ જાય કે ચલો હોમવર્ક કરવાનું છે. એના માટે ટેવ પાડી તો 4-6 મહિનામાં સરસ ટેવ પડી ગઈ છે. હવે જાતે જ કહે છે કે ચલો હોમવર્ક કરવાનું છે, જાતે બેસે છે, હું જોડે હોઉં છું અને ન આવડે તો એ જાતે પૂછે છે. એટલે એને એ પણ ખબર પડવા લાગી છે કે મને નથી આવડતું તો મારે પૂછવાનું. પછી રમતગમતના ટાઈમે રમતગમત કરે છે, તો એને હેબિટ ડેવલપમેન્ટની સારી આદતો પડવા લાગી છે. હા બેન, આ બહુ તમે સારી ટેવ પાડી છે. ખૂબ જ સરસ. તમે એક વર્કિંગ મધર હોવા છતાં તમે ઘણું બધું ધ્યાન આપો છો. તમારા વર્કિંગ એટલે કે ઓફિસ અવર્સમાં તમે એના ઉપર શું ધ્યાન આપો છો અથવા કેટલો તમે ત્યાગ બલિદાન આપો છો જેથી આ બાળકનું ભવિષ્ય આટલું ઉજ્જવળ થયું છે બેન? હા સર, આજના યુગમાં સમય તો કોઈની જ પાસે નથી અને બિંગ વર્કિંગ પ્રોફેશનલ એ ખરેખર બહુ અઘરું છે કે આપણે કામને પણ સમય આપીએ, બીજી પર્સનલ લાઈફ પણ છે અને બાળક એનું ભણતર અને એનું ડેવલપમેન્ટ પણ છે. તો બને ત્યાં સુધી અમે એવો પ્રયત્ન કરવાનો ટ્રાય કર્યો છે કે જેટલો પણ સમય છે મારા પર્સનલ કામ હું એની ગેરહાજરી, જ્યારે કોચિંગ ક્લાસીસ, એક્ટિવિટી ક્લાસીસ અથવા શાળામાં હોય ત્યારે મેનેજ કરીએ. અને બીજું કે દિવસભરમાં એવી રીતે વિચારીને, અને એક્ઝામ નજીક આવે છે તો ત્યારે વિચારીએ, વેકેશનના સમયે વિચારીએ કે હવે આગલા અઠવાડિયા, 15 દિવસ, મહિનામાં એને શું આપવાનું છે, શું કરવાનું છે, અને એ રીતે એને એંગેજ રાખવાનો ટ્રાય કરીએ છીએ. અઘરું તો છે પણ કાઢીને સમય આપવો પડે છે કે પોતાના પર્સનલ કામમાંથી, ઓફિસના સમયમાંથી અથવા પર્સનલ ટાઈમમાંથી પણ એને સમય આપવો પડશે. કારણ કે આજે નહીં આપીએ તો મતલબ નથી, અત્યારે જ પાયો બનાવવો પડશે. ના ના, ધન્ય છે બેન તમારી મહેનતને. ખૂબ ખૂબ ધન્યવાદ. અમને પણ જોઈને જાણીને ઘણો બધો આનંદ થયો. બેન, આના સિવાય તમે અમને કોઈ સજેશન કે કાંઈ આપવા માંગો છો જેથી અમે બાળકોના ભવિષ્યમાં મદદરૂપ થઈ શકીએ? હા સર, તમે જે લાસ્ટ ટાઈમ કીધું હતું હેબિટ ડેવલપમેન્ટ પર, તો બીજું એ પણ છે કે અમે આ વખતે એવું નક્કી કર્યું કે રાત્રે છેલ્લે, દિવસનો છેલ્લો અડધો કલાક તમે જેમ વાત કરી હતી એમ કે બાળક સાથે અમે માતા પિતા વાતો કરીએ છીએ. વાતો એટલે બધી જ પ્રકારની, ભણતર પણ આવી ગયું, ન્યૂઝ પણ આવી ગયું, રમત ગમત બધા જ ન્યૂઝ છે, પૌરાણિક વાતો, ધાર્મિક વાતો, કંઈ પણ. એણે ભાઈબંધો જોડે શું કર્યું તો થોડું એ પણ ખબર પડે છે કે એના ભાઈબંધો એની વિચારસરણી શું છે અથવા આપણે એનો દ્રષ્ટિકોણ કઈ રીતે બદલવાની જરૂર છે. હવે રમતગમત પણ કરીએ, કોયડા ઉકેલ, એને ચેસ રમ્યા વગર ઊંઘ ન આવે, તો એ બધું સારું થઈ ગયું છે કે એ તમે જે ગાઈડન્સ આપ્યું એ પ્રમાણે અમે રાતે અડધો પોણો કલાક એને આપવાનો શરૂ કર્યો ને તો બહુ મજા આવે છે. અને એના લીધે એને ભણતરમાં રસ પણ પડ્યો અને એનું ફોકસ પણ વધ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ દિવ્યમ. થેન્ક યુ સર. ઓકે બેટા, તમે તમારું સ્થાન ગ્રહણ કરો. ઓકે, બાય દિવ્યમ. નમસ્તે સર. નમસ્તે. હવે આપણા આજના બીજા વાલી શ્રી અંશી વિનોદસિંહ વણોલ તથા તેમના માતા, જેઓ ભણેલા ગણેલા છે
અને બાળકમાં ધ્યાન નથી આપતા. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંશ. બેન, આની જેટલી કમ્પ્લેન કરું એટલી ઓછી છે. હવે મારે તમને શું કહેવું? એક તો એ કાંઈ માન્યામાં નથી એનું શિસ્ત, અને ખાસ તો એના રિસેસ જ્યારે પડે અને હું જોઉં તો એના નાસ્તાના ડબ્બામાં જંક ફૂડ જ હોય છે, અને નથી એનું હોમવર્ક કમ્પ્લીટ હોતું. તો બેન, તમે આખો દિવસ આની પાછળ શું મહેનત કરો છો? સર, મને એવો ટાઈમ જ નથી હોતો. હું આખો દિવસ બિઝનેસ સંભાળું છું, ધ્યાન નથી એને માટે સારી સ્કૂલ છે, એડમિશન કરાવ્યું, ટ્યુશન સારું બંધાવી દીધું, હમણાં તેના માટે કોમ્પ્યુટર પણ લઈ દીધું છે. પણ એવો સમય મને આખો દિવસ હોતો નથી. હું એને ભણવા તો બેસાડું છું, પણ હું એની જોડે બેસી શકતી નથી. પણ બેન, આમ કેમ ચાલશે? કયો જંક ફૂડ પણ તમે મોકલાવો છો? સર, વારંવાર બિઝનેસને લીધે અમારે પાર્ટીઓમાં ને વધારે બહાર જમવાનું હોય છે, તો એને આદત થઈ ગઈ છે. એને સાથે જમવાનું ભાવતું નથી, એટલે મારે એવું બનાવી દેવું પડે છે. પણ બેન, કાંઈક તો તમારે કેવું પડશે, તમારે ત્યાં આગળ ગાવું પડશે. તો આ કેવી રીતે ચાલે? સારું, ટ્યુશન સારું છે, કોમ્પ્યુટર લઈ દીધું. અને આવી રીતે કરશો તો એનું સ્વાસ્થ્ય પણ બહુ ખરાબ થઈ જશે આવનારા દિવસોમાં. અને એટલા ભણશે નહીં તો અમે શું કરાવશું આનાથી એમ? સર, એ તો બિઝનેસમાં અમારે બેસાડવાનો છે. આ તમારા ફેમિલી બિઝનેસ એ બહુ સારી વાત છે, પણ સારું એવું ભણી ગણીને બેસે એના માટે અમે બેની વાલ મીટિંગ રાખી છે અને તમને જણાવીએ. ના ના, સારું સર, તમે જાણો. ઓકે બેન, તમારે શું કાંઈ એવું છે? ના ના સર. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. બાય. આજના અમારા બીજા વાલી જે અભણ છે અને ધ્યાન આપે છે, વિદ્યાર્થી યુતિબા દિનેશ બારડ અને તેમના વાલ પ્રેમીલા. યુક્તા, કે છો? મજામાં. નમસ્તે બેન. નમસ્તે. યુક્તા તો જ્યાં વખાણ કરું એટલા ઓછા છે, સબ પણ મારી પાસે ઓછા પડે. ખાસ તે કોઈ દિવસ ગેરહાજ નથી હોતી. સાચી વાત છે સર. એ મને બહુ ગમે છે. નથી રહી. અને તમે બેન, આની જે સારી સારી પ્રવૃત્તિઓ છે એના માટે શું ભોગ આપે છે અમને એટલું જણાવજો, તો શું છે કે બાકી પેરેન્ટ્સ પણ અમે સમજાવી શકીએ. સાહેબ, અમે બહુ ભણેલા તો નથી, પણ અમારું એવું સપનું છે કે મારું બાળક ભણી ગણીને ખૂબ આગળ વધે, દેશ અને સમાજને ગૌરવ અપાવે. એટલા માટે થઈને હું એનું દરરોજ હોમવર્ક ચેક કરતી હોઉં છું. મને ભાઈ એટલી ખબર પડે કે ના પડે, હું પણ આ ફેર બદલા કરું, જે તેને એવું લાગે મારી મમ્મી હોમવર્ક દરરોજ ચેક કરે છે તો મારે તો કરવું જ પડશે. અને એના લીધે હું હોમવર્ક હવે જાત કરી લે છે, એટલે મને એટલી ચિંતા નથી. આમ તેને ભણવામાં ખાસો રસ છે. ના ના, ખૂબ સરસ. એટલે માર કરતા બીક વધારે છે બેનમાં, એટલે ચેક કરી લે છે. છતાં આ એક વસ્તુ નોટ કરી બે, યુક્તિને તમે દરેક એક્ટિવિટી, દરેક જે ગેમ હોય બધામાં પાર્ટિસિપેટ કરો છો, એનું શું કારણ છે? મારું માનવું એવું છે કે બાળક માટે ખાલી ભણતર જરૂર નથી, એને અલગ અલગ એક્ટિવિટીમાં પાડ લેવડાવો એ આપણું કર્તવ્ય છે. કારણ કે જો તે અલગ અલગ એક્ટિવિટીઝ કરશે તો એનામાં એટલી નોલેજ આવશે, અને એક ભાવમાં અનેક જાતના અનુભવ થશે તો જીવન જેવું એકદમ સરળ થઈ જશે. એટલા માટે હું કહું છું કે બેટા, તારાથી થાય કે ન થાય, ફર્સ્ટ આવ, સેકન્ડ આવ કે ના પણ આવ, પણ તારે બધા ભાગ લેવો જરૂરી છે, જેથી તો ઘણું જાણવા મળશે, બધા અનુભવ થશે અને આગળ તને એ જ કામ લાગશે. ના ના, ખૂબ સરસ વિચાર બેન. હવે અમારો એક પહેલો ક્વેશ્ચન છે કે આ ડેલી અટેન્ડન્સ કેમ પૂરી હોય છે એક્ઝામના દિવસો અને બધા દિવસો હાજર રહે છે, તો તમે એ કઈ રીતે મેચ કરો? સર, હાજરીનું એવું છે કે અમે એક સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. અમારો લગભગ 17 થી 18 જણનો મોટો પરિવાર છે. એટલે યુક્તિઓ છે ને ઉછરે છે દાદીના ખોળામાં, મોટા બાબુ અને મોટી મમ્મીના લાડરેમ સાથે, મોટા ભાઈ એનો સાથે જતા રમત થયો છે. એટલે મારે ક્યાંય પણ જવાનું થાય તો મારે ચારું વળતું નથી. હું એને બધાની પાસે રાખીને અમે ત્યાં રહી શકું છું. એક દિવસ તો શું, અઠવાડિયું પણ કેમ બી જાઉં તો મને મારી યુક્તિની ચિંતા નથી, કેમ કે એના પરિવાર પાસે જ છે અને યુક્તિને મારી ખોટ સાલતી નથી. મોટા પરિવારનો આ જ ફાયદો છે બેન. સંયુક્ત પરિવારનું ખૂબ સરસ ઉદાહરણ તમે આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. યુક્તિબા, તારે કંઈ કહેવું છે? થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજના અમારા વાલી મીટિંગના ચોથા વિદ્યાર્થી આરાધ્યા ભરતસિંહ લોડાણી તથા તેમના માતા ભાવનબેન ભરતસિંહ લોડાણી તો અભણ છે અને બાળકમાં ધ્યાન નથી આપતા. બેસો બેન. આધ્યા, કેમ છો? નમસ્તે બેન. નમસ્તે. હવે બેન, શું કહું, અમારા ક્લાસનો માહોલ બગાડી નાખે છે. અહીં આવી અને મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, રીલ અને શું શું વાતો કરીને બાળકોને બગાડે છે. આની હાજરી પણ એટલી નથી, રિઝલ્ટ પણ નથી આવતું, હોમવર્ક પણ નથી કરીને આવતી. આ બધાનું શું કારણ બેન? સાહેબ, અમે તો ભણેલા જ નથી, અમને કાંઈ આવડતું જ નથી. એને ભણવું હોય તો ભણે, અમને એમાં કાંઈ ખબર ના પડે. મારે આખો દિવસ સિલાઈ કરવાની, કામ કરવાની, મારે આખો દિવસ કેટલું માથાકૂર હોય, કેટલું કામ હોય પૈસા કમાવા માટે, એનો ક્યાં ધ્યાન આપું? મારાને ટાઈમ જ નથી હોતો એટલો. પણ એ મસ્તી કરતી હોય, વાત કરતી તો એને કહું કે બેટા ફોન લઈ જા અને લેસન કરે. પણ લેસન કરે એમ કરે ને, પણ ઇન્સ્ટાગ્રામ કે રીલ્સ કે જોતી હોય તો મને કઈ ખબર નથી. હું મારા કામમાં વ્યસ્ત જ હોઉં. મોબાઈલનો દુરુપયોગ થાય છે. હા, હવે ધ્યાન રાખશું એમ. તો આનું ડેલી રૂટીન શું હોય છે? આખો દિવસ શું કરે છે? તમે શું ધ્યાન આપો છો એમ?
ની અટેન્ડન્સ એટલા માટે ઓછી હોય છે સાહેબ, તમારે અવારનવાર ગામડે જવાનું હોય છે, ગામડેથી ફોન આવે કે આવજો તો જવું પડે, આ કામ છે તો આવજો, અહીંયા બોલાવા જવું છે તો આવજો, હાર વ્યવહાર અમારે આવવું જ પડે, કંઈ પણ પ્રસંગ હોય તો ગામડે જ હોય સાહેબ અમારે, અમે ના રહીએ એનામાં, તમને અમારામાં આવે નહીં એમ. પણ આમ કેમ હાલશે? બાળક વિકાસમાં 30% રોલ માતાનો, 30% વિદ્યાર્થીઓને, 30% શિક્ષકનો હોય છે. આ પાસોમાંથી કોઈ પણ નબળું પડશે કેમ ભણશે કેવી રીતે એમ? સાહેબ વાત સાચી, કામ પણ કરવું પડે ને, અમારી પરિસ્થિતિ નબળી, જો કામ ના કરીએ તો અમે એના માટે સ્કૂલમાં ફીસ કેમ ભરવી કે ટ્યુશનમાં ફીસ કેમ ભરવી, અમે માન ભરીએ છીએ ને હાર વ્યવહારમાં ગામડે અમારે આવવું જ, અમારી સમાજ પ્રમાણે એ બધું એમ. પણ બે ફીસ ભરવાથી માર્ક્સ તો નથી આવે. ફીસ તો અમે તમને પૂરી જ ભરીએ છીએ ને, તો તમે ધ્યાન આપો થોડુંક છોકરાઓમાં, ભણાવો ગણાવો, એને કંઈક તમારી જવાબદારી હોય ને. પણ બે ફી તમે હજી બીજી વાર ભરશો તો વધારે માર્ક્સ આવશે. ખાલી ફીસ ભરવાથી પૈસાથી માર્ક્સ આવતા હોય, બાળકનો વિકાસ થતો હોય તો પૈસા વાળાના છોકરાઓ ભણવામાં નબળા હોય નહીં. ખાલી ફીસ ભરવાથી બધું કર્તવ્ય પૂરું નથી થતું બેન. બેન તમારે ખાલી નાની વાતોનું ધ્યાન રાખવાનું છે, તમે નાની વાતોનું જો ધ્યાન રાખશો તો બાળકમાં આપોઆપ સુધારો આવી જશે. ના હવે તમે કોઈ એમ અમે કરશું, વાંધો નહીં, ધ્યાન આપો. ના, ખૂબ ધન્યવાદ અને ધ્યાન રાખજો. ઓકે, થેન્ક યુ. હવે હું ચારે વિદ્યાર્થી અને માતાને અહીં આમંત્રિત કરું છું સ્ટેજ ઉપર તો પધારશે. વિદ્યાર્થી સાથે દિવ્યમસિંહ. હવે આપણી વચ્ચે 4 માતાઓ અને 4 વિદ્યાર્થીઓ છે, તેનું આખા દિવસનું જે ડેલી રૂટીન છે તેઓ શું ધ્યાન આપે છે. આપણી વચ્ચે એવા માતા છે કે જે ભણેલ છે, જે વ્યવસાય સાથે જોડાયા છે, છતાં બાળક પર ઘણું બધું ધ્યાન આપે છે, જે નાની નાની વસ્તુ ધ્યાન રાખવી જે એમના થાય મહત્વ આપે છે. આપણી વચ્ચે એક એવા માતા છે કે જે ભણેલગણ છે પણ તેઓ તેમના વ્યવસાયમાં બહુ જ વ્યસ્ત છે, તેઓ વ્યવસાયના લીધે બાળકમાં ધ્યાન આપી શકતા નથી. આપણી વચ્ચે ત્રીજા માતા છે જે અભણ છે પણ તો પણ બાળકનું ડેલી એને પૂછે કે લેસન થયું કે નહીં બતાવો, માતાને ખબર નથી પડતી તોય પૂછે કે બાળક બીથી કરી લે. એવા માતા છે જે ધ્યાન આપે છે, જેઓ હાજરીનું ધ્યાન રાખે છે, પોતાને ગામડે જવાનું થાય તો બાળકનું ભણવાનું બગાડતા નથી, હાજરી પૂરેપૂરી અપાવે છે. એક એવા માતા છે કે જેઓ અભણ છે અને ધ્યાન નથી આપતા. આ ચારેય કેસમાં બાળકનો વિકાસ અલગ જ થાય. તો મિત્રો, હાજરીનું મહત્વ હું તમને કહું તો ઇતિહાસે એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે અધૂર જ્ઞાન માણસ કેટલું મળે. અર્જુન પુત્ર અભિમન્યુને ચક્રવ્યૂહમાં જવાનું ખબર હતી, પાછું આવવાની નથી ખબર. જો જવાની ખબર ન હોત તો જાત જ નહીં. અધૂર જ્ઞાન એક 20 રૂપિયા. હવે હું તમને ઉદાહરણ આપું. આપણી છે એક એવો ડોક્ટર હોય હૃદયનો હાર્ટનો 40% થી પાસ થાય, 40% એ નોલેજ હોય, અને એવો ડોક્ટર હોય જ્વલિત પ્રખ્યાત હોય જેને 98-99% હાર્ટનું નોલેજ હોય. હવે અમારે હાર્ટની કોઈ પણ બીમારીને લઈને બતાવવા જવાનું છે તો તમે કોની પાસે જાશો? 98-99% વાળા પાસે જાશો કે જે વ્યક્તિને ખાલી એ વિષયનું 40% નોલેજ છે, એને એ વિશે ખબર જ 40% છે. હવે વિદ્યાર્થી હાજર નહીં રહે તો એને નોલેજ કેવી રીતે આવશે? કેવી રીતે એને સર્ટિફિકેશન મળશે? કેવી રીતે એને જ્ઞાન મળે? કેવી રીતે શીખશે? એટલા માટે ખાસ આ નાની નાની ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખો. દરેક માતા, દરેક બહેન ને દરેક પિતાને એટલું જ કહેવાનું છે, ભણેલા છો કે નથી એ માને રાખતું નથી. તમે કેટલું ધ્યાન આપો છો, તમે કેટલો ભોગ આપો છો, તમે કેટલું ધ્યાન રાખો છો. જે થોડા સમય પહેલા જ રાજના માતા પિતાશ્રીએ તમે શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું, તો મારી સમાજને નમ્ર વિનંતી છે કે આ નાટ્ય જે અહીં જોવામાં આવ્યું એમાંથી થોડું શીખજો અને બાળકની નાની નાની વસ્તુઓમાં ધ્યાન આપજો. એકવાર મારા પિતા બન્યા પછી પોતાનું પર્સનલ જીવન ખતમ થઈ જાય છે, આપણી નવી દુનિયા ચાલુ થાય છે, તો આપણે એમાં આપણો પૂરો ભોગ આપી અને કરવો જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ.